ગૌ માતા કી જય. ઓલા બધાને દેવામાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી હે નાથ નારાયણ આ છૂટી ગઈ લાગે. શ્રી કૃષ્ણ આ છૂટી ગઈ છે. મુરારી હે નાથ આરાધ્યા છૂટી ગઈ લાગે છે એમને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે. આ બાજુ બધાને રેખો, આ બાજુ બધાને લ્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી. શ્રી વલ્લભા આવું નો હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करी जय श्री कृष्ण. बधाने रविवार एटले आरामनो दिवस. बधाने रविवार एटले बपोरे सुવાનો दिवस. આપણે બધાને આજે અધિક મહિનાનો રવિવાર હોય તો અધિક ભક્તિ, અધિક સત્સંગ, અધિક સેવા, અધિક સ્મરણ, અધિક સામગ્રી અને અધિક વૈષ્ણવનો સંગ. પણ કોના રંગમાં? અધિક ગાયોના રંગમાં. આપણે ગાયોનો રંગની વાત કરીએ પણ બધી ગાયો જુઓ તમે સફેદ જ છે. તમે ગોકુળમાં જાઓ ને મારવાલા, ત્યાં તમને કોઈ કાબર ચિત્રી ન મળે, બધી આવી જ મળે. અને ગમે એને સ્પર્શ કરો બધી હોજી. કાંઠિયાવાડીમાં હોજી અહીં શું કહેવાય? ડાય. જો આમાં કેવું ડાય એટલે એ ઓછું પડે, પણ અમારે કાઠિયાવાડીમાં એમ કે ને તમે તમારે એના ઘરે જાઓ એની ગાય હોજી છે એટલે હોજી એટલે અમે સમજી જાય કે હા એની નીચે ગરખીએ તોય આપણને મારે
ડાયાનું કાંઈ નક્કી નહીં ક્યારે ગાંડા થાય, પણ હોજા હોય તો હોજા જ રહીએ. તો આજે આપણને ગાયોનો સંગ આજે જ નથી, આજે સતત 20-21 દિવસથી ને. હમણાં જ આ લોકો કહેતા હતા 3:30 વાગે ને એટલે હતપત થવા માંડે કે હવે નીકળવું છે. કોઈના લગ્નમાં જવું હોય ને તો એમ થાય કે ભાઈ હવે ત્યાં તો જમવાનું જ છે ને, મોડા જાશું તો વાંધો નહીં. અહીંયા જમવાનું નથી, અહીંયા રમવાનું નથી, અહીંયા મળવાનું નથી, અહીંયા ગાયો સાથે માણવાનું છે. માણીએ ને એ યાદ રહી. કોઈના ઘરે લગ્નમાં ગયા હોઈએ અને મહિના પછી કોઈ પૂછે ત્યાં જમણવારીમાં શું હતું, તમને મને યાદ હોય મારા વાલા? જુઓ, ઓલા ગોવાળિયા ભાઈ જ કહેતા હતા, એ કે દોઈએ ને ત્યાં જોવો મને હજી આવ્યા કે નહીં, એટલે એ કે તમારા કરતાં ગાયો વધુ રાહ જુએ છે. આ સાનિધ્ય અઠવાડિયા પછી છૂટી જશે, પણ આપણે ભેગા લઈને જશું. આપણે બધા નક્કી કરશું, જેને અનુકૂળ હોય તે મહિનામાં એકવાર આપણી ગાયો પાસે આવશું અને આ સત્સંગ કરીશું અને ગૌશાળામાં વનભોજન કરીશું. કેટલા તૈયાર છે આમાં? જો મારવાલા અનુકૂળ હોય એ આવજો. દરેક વખતે બધાને અનુકૂળ, ત્યારે હું છે ને એનાઉન્સ કરીશ. લગ્નના 15 દી મહિના પહેલાંની મિટિંગ હોય ને એમાં બધા અંગત હોય, એટલે આપણે બધા ગાયોના અંગત છીએ. એટલે આપણને મહિનો આવ્યા તો હવે મહિને પાછું ગાયો પાસે આવવાનું મન થયું. અહીંનું માહોલ જુઓ, ગરમી કેવી છે. રસ્તામાં એસી ગાડીમાં હતા તો એ આરાધ્ય મને કહેતો હતો, એ કે બા આજે તમને નથી લાગતી વધુ પડતી ગરમી છે? એટલે મેં કીધું હા. એ કે હમણાં ઠંડક થઈ જશે. એટલે મેં કીધું કેમ, ગાડી બીજી બદલાવાની છે? મને કે ગાડી નથી બદલાવાની બા, પણ ગાડી જેણે બનાવી છે ને એની પાસે જવાનો છે. તો અહીંયા આવ્યા, આપણે પરિક્રમા કરી. કોઈને ગૌમૂત્ર નડ્યું મારવાલા? કોઈને ગોબર નડ્યું? આપણે રસ્તામાં જઈએ ને ગૌમૂત્ર કે ગોબર હોય ને ઠેકીને જઈએ. આ પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ પ્રભુની ગૌશાળા જે ગોકુળમાં આપણે આવ્યા છે. ગોકુળ સાસરીએ જાવું રે કે ગોકુળ કે આવ્યા યમુનાજીના નોતરા, મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા યમુનાજીના વ્રજ પરદેશ રે, આજ આજે કોઈના ઘરે લગ્નમાં જવાનું હોય તો 5 વાગે ન જઈએ. બ્યુટી પાર્લરમાં 4 વાગે ગયા હોય તો આવી ગરમીમાં બધું વયું જાય. અહીંયા આપણે કોઈ શરીરના દેહના બ્યુટી પાર્લરમાં નથી ગયા, અહીંયા આત્માના બ્યુટી પાર્લરમાં. અંતરથી ઉત્સાહ, અંતરથી આનંદ. સવારે ઉઠીએ ત્યારથી આપણે કહીએ, હું એમ કે ને મમ્મી આજે આ લોકો આવવાનું કહેતા હતા, બેટા એને કે હવે 10 દી પછી. અત્યારે કોઈ નહીં. છેલ્લા દિવસનું આમ યાદ આવે ને તો મન વ્યગ્ર થઈ જાય છે. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી.
આ સોમવારે વિરામનો દિવસ તમને ને મને ગમે, પણ પ્રભુની કૃપા કેવી, આ અધિક મહિનામાં સોમવતી અમાસ ઘણા વખતે આવી છે. આ વખતે સોમવતી અમાસ છે. બરોડાથી 3-4 બહેનોને ફોન આવ્યા, એ કે અમારે બસ લઈને આવવું છે. કેટલા વાગે આવીએ? મેં તો ઉભા રહ્યો, મારે પહેલાં ખુરશીની વ્યવસ્થા છે કે નહીં પૂછવું પડશે, કારણ કે એ દિવસે અહીંના લોકલ લોકો ઘણા હશે. એટલે મેં હું કીધું એમ તમને 2 દિવસ પછી જવાબ દઈશ, કારણ કે આમાં કેવું છે બેસો. મેં પછી એમણે મને આઈડિયા સરસ આપ્યો, એ કે ઈલાબેન અમે વિડીયોમાં જોઈએ છે, માનો કે ખુરશીની વ્યવસ્થા ન થાય, આ ગમાણ છે ને એની અંદર બેસી જશો. જુઓ, આજે આતુરતા, આજે ઉત્સાહ. એક જ મિનિટ રેખો, એક જ મિનિટ. તો આપણે બધા બરોડાવાળા વૈષ્ણવની વાત કરતા હતા, તો જો એમની આતુરતા કેટલી જ પાછળ સંભળાય છે બધાને, પડઘા નથી પડતા ને. એ ક્યાંય ગમાણ છે ને ઈલાનથી, એમાં બેસ જશો. મેં તો 2 દિવસ પછી કહીશ, કારણ કે નંદ ઉત્સવમાં છેલ્લે દિવસે 11 હશે, વૈષ્ણવ ઘણા આવશે. મને કે અમે અમારું કરી લેશું. મેં તો આવજો. તો આજે રવિવાર છે, તો આ ભાઈ જેન્ટ્સ બે બોલ્યા કે રોજ આ લોકો આવે છે, પણ આજે અમને લાભ મળ્યો. સામાન્ય રીતે એવું કહેવાય કે ધર્મ સ્ત્રીનો છે. સ્ત્રી જે બાજુ વાળે ને એ બાજુ પુરુષ વળે, એટલે ધર્મ પત્ની કહેવાય. ધર્મપતિ કહેવાતો એને સમજાવી દેવા પડે. પછી છેલ્લે એક વાક્ય બોલે, તું કે છે તો આવું. એકવાર આપણે કહીએ ને આવી જાય ને, પછી એને મુક્તિની પડી નથી, મોક્ષની પડી નથી, પણ પ્રભુની ભક્તિની પડી છે. મુક્તિ મળે કે ખુરશી લાવવી પડશે, કઈ 50 લઈ આવો ત્યાંથી. મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય
મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ન છાયા, સુખ કે દુઃખના પડછાયા. આવે જીવનમાં તડકા ન છાયા, સુખ કે દુઃખના પડછાયા. કાયા મળે કે ના મળે, મારે માયા તમારી કરવી છે. કાયા મળે કે ના મળે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. દયારામભાઈ કહે છે, સુરદાસજી કહે છે, અમારે મુક્તિ નથી જોઈતી, અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી ના રીઝીએ, અમારે ચકાચક જોઈએ. એ રાબડી ખાવા, રાબડીને શું કીધું? મુક્તિ કીધી. અને ચકાચક એટલે લાડવા, આપણે ચોખા ઘીના ખવૈયા. એક જણે પ્રશ્ન કર્યો કે જે બધે બહુ આમ ગીરદી હોય ને, ટોળા હોય ને, આપણે ત્યાં કેમ લિમિટેડ? જે જવાબ આપ્યો, બેટા સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના ટોળા હોય. આજે જ એક જણે સરસ કીધું કે કૂતરાની ફૌજનો જો સિંહ સરદાર હોય ને, કૂતરાની ફૌજનો જો સિંહ સરદાર હોય ને, તો કૂતરા સિંહની જેમ જજુમે અને જીતી જાય. પણ જો સિંહના ટોળાનો કૂતરો સરદાર હોય ને, સમજી ગયા ને, આપણે બધા સિંહવાળા છીએ. હવે વાત તો ઘણી બધી કરવી જ, પણ મંગળવારે જો આપણે નંદ ઉત્સવ કરવો છે, એટલે આજે ગાયની નાની વાત કરી અને જલ્દી આપણે દસમ સ્કંદનું પાન કરીએ. કારણ કે હજી દસમ સ્કંદમાં વાંચવાનું ઘણું બધું છે. અને મંગળવારે તો નંદ કે જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ કે ગાયો, નંદ કે આનંદ ભયો, જય કનૈયા. हाथी दिए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी, नंद के आनंद भयो. આપણે વેરી ફર્સ્ટ ડે જ્યારથી પુરુષોત્તમ મહિનો સ્ટાર્ટ થયો ને, ત્યારથી રોજ આપણે નંદ ઘેર આનંદ કરીએ. શું કામ? આજે કોઈના ઘરે કૃષ્ણ પ્રગટ નથી થયો, કોઈના ઘરે ગોપાલ પ્રગટ નથી થયો, કોઈના ઘરે ગોવિંદ પ્રગટ નથી થયો.
નંદ યશોદાને ત્યાં પણ આનંદ પ્રગટ થયો જ, અને મારા તમારા આપણા ઘરે પણ આનંદ જ પ્રગટ થયો છે. એટલે બોલીએ છીએ નંદ કે તો મંગળવારે બસ વલ્લભ કૃપા કરે અને ગૌ માતાને એના કાનોડાનો નંદ ઉત્સવ જોવો હોય તો મંગળવારે આપણો મેળ પડી જશે. આજે મિલનભાઈને સવારે ખખડાવ્યા. મેં કીધું ભાઈ ધંધા તો બધાય કરે હો, અને પુરુષોત્તમ મહિનામાં મંગળવારે નંદ ઉત્સવ છે તો આ બધું શણગારશે કોણ? ફુગ્ગા લાવવા પડે ને આ તોરણ બાંધવા પડે. આ બેને ઉપર ના તો કર્યા, ક્યાં ગઈ? હા આ રહી. ઘંટડીનોય પ્રયત્ન કરીએ, છોલી ગળામાં બાંધે ને. મિલનભાઈએ કીધું છે હું શહેરમાં તપાસ કરીશ. તો ગાયોને આમ જાતી હોય, ઘંટડી વાગતી હોય, ઉપરના બાંધા હોય, અને આપણે પાછળ પરિક્રમા કરતા હોઈએ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. પ્રભુએ આટલા મનોરથ પૂરા કર્યા છે તો આ પણ કરશે કરશે ને કરશે જ.